નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? હું આપનું જય શક્તિસિંહ લક્ષ ગૌ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌને આવકારું છું. હાલ અત્યારે ચોમાસાનો સમય છે અને આપ જોઈ રહ્યા છો આ છે અમારા ઘનશ્યામગઢ ગામનું ગૌધન, કે જે ગૌધન છે એ અમારું જે ગૌચર જે છે સીમાડો છે એમાં ચરીને અત્યારે પાછું સાંજના સમયે પાછું આવી રહ્યું છે. ખૂબ જ સરસ મજાનો અદ્ભુત નજારો આજે આપણે જોઈ શકીએ છીએ કે દિવસે ને દિવસે ગામે ગામે પશુપાલન છે એ ઘટી રહ્યું છે. એવા સમયે અમારા ગામમાં, અમારું ગામ ખૂબ જ નાનું છે છતાં પણ દેશી જે ગૌવંશ છે એની સંખ્યા ખૂબ જ સારી છે અને ગાયો છે જેટલી ખુલ્લામાં ગોચરમાં ચરવા જાય એમનું જે દૂધ છે, એમનું જે ઘી છે, એમનું જે છાશ છે, એમની જે ગુણવત્તા હોય છે એ અમૃતતુલ્ય હોય છે. ગાયો જેટલી હલનચલન કરે અને એનું જે દૂધ છે એની ગુણવત્તા સારી હોય છે. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે ગાયોને બાંધી રાખતા હોઈએ છીએ, પણ જે ગાયો ચરવા જતી હોય છે તો એનું જે દૂધ છે એની ગુણવત્તા પણ સારી મળે છે અને એમનું જે આપણે કહી શકીએ ને કે એમનું સ્વાસ્થ્ય છે એ પણ ખૂબ જ સારું રહેતું હોય છે. તો આજે આપણું ગૌવંશ છે એનું અસ્તિત્વ છે એ ટકાવવું ખૂબ જ જરૂરી છે. આપણી જે ખેતી છે, આપણી જે જમીન છે, એ જમીનમાં આજે દિવસે ને દિવસે આપણે વધુ પ્રમાણમાં જે રાસાયણિક ખાતરો, દવાઓનો જે ઉપયોગ કર્યો છે એના કારણે આપણી જમીન છે એ જમીનમાં જે પોષક તત્વો છે એની ખામી જોવા મળે છે. જમીન બંજર બનતી જાય છે. એની જગ્યાએ આપણે આ દેશી ગૌવંશ છે એ દેશી ગૌવંશનું ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ થકી આપણી જમીનને આપણે વધુ સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકશો. આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.